મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે અને આ આમરણાંત ઉપવાસને રાજ્યભરના ખેડૂતોએ સમર્થન આપ્યું છે। રાજ્યભરના ખેડૂતો સહિત આજુબાજુના રાજ્યમાંથી પણ ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે અને તેને લઈ આ જે આંદોલન છે તે દેશભરમાં પ્રચલિત બન્યું છે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે આ જે ઉપવાસ આંદોલન છે તેમાં એક દિવસ લોક ડાયરો રાખવામાં આવ્યો હતો અને આ લોક ડાયરામાં જાણીતા લોક સાહિત્યકાર અને હાસ્યકાર હકાભા ગઢવી પહોંચ્યા હતા। હકાભા ગઢવી દ્વારા ત્યાં ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। તેનો પણ એક ઓડિયો વાયરલ થયો હતો અને હાલમાં એક બીજો પણ ઓડિયો વાયરલ થયો છે। આમ તો બે અલગ અલગ ઓડિયો વાયરલ થયા છે। એક ઓડિયોમાં ખેડૂતોને સમર્થન આપતા હોય તેવો પ્રકારનો ઓડિયો વાયરલ થયો હતો। બીજો જે ઓડિયો છે તેમાં નિલેશ એરવાડિયા, બંનેમાં નિલેશ એરવાડિયા જ છે બંને ઓડિયોમાં। તેમાં આ જે કથિત રીતે ઓડિયો વાયરલ થયો છે તેમાં નિલેશભાઈ એરવાડિયાને સાથે હકાભા ગઢવી 2 કરોડની ડીલ કરતા હોય, એટલે કે 2 કરોડ વિશેની વાતચીત કરતા હોય તેવો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ કથિત ઓડિયોને લઈ હવે રાજકારણ ગરમાયું છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો જેતપર ગામે જે ચાલી રહ્યું છે આમરણાંત ઉપવાસ તેનો 17મો દિવસ છે। વિવિધ રીતે રાજ્ય સરકાર દ્વારા 3 થી 4 વખત આંદોલન સમેટવા માટે વિવિધ માંગણીઓ માટે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતો દ્વારા લેખિતમાં બાંહેધરી માંગવામાં આવી છે। ખેડૂતોને 6 લેખિતમાં માંગણીઓ છે તે સરકારને મોકલી છે। ગતકાલે પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને આ પ્રેસ કોન્ફરન્સ બાદ આજે નિવેદન સામે આવ્યું છે ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે જે જાહેરાત થઈ છે તેનો પરિપત્ર અમારે મોકલવામાં આવે, અમે તેનું એનાલિસિસ કરીશું, ત્યારબાદ ખેડૂતો સાથે ચર્ચા કરીશું ને ત્યારબાદ નિર્ણય લેશું કે આંદોલન ચાલુ રાખવું કે કેમ। પરંતુ હાલમાં જે પ્રકારે આંદોલન બીજી દિશામાં જઈ રહ્યું તેમ લાગી રહ્યું છે, કારણ કે આંદોલન છે તેમાં હવે ઓડિયોની જે કથિત રીતે જે ઓડિયો સામે આવ્યો છે ને ઓડિયોમાં હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયાની ચર્ચા થઈ રહી છે 2 કરોડની। આ 2 કરોડની ચર્ચાને લઈ બંને પક્ષે એવું કહેવામાં આવી રહ્યું છે કે અમને જોખમ છે અને આ જોખમને લઈ હાલ આપણે હકાભા ગઢવી જે લોક સાહિત્યકાર અને હાસ્યકાર છે તેમના ઘરે પહોંચ્યા છીએ। તેમના ઘર પાસે બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ જે સામે ઓડિયોમાં જે કથિત રીતે કહેવાય છે નિલેશ એરવાડિયા, આ નિલેશ એરવાડિયા પણ કહેવામાં આવ્યું છે કે હું પણ એસપીને મળીશ અને એસપી પાસેથી પોલીસ પ્રોટેક્શન માગીશ। એટલે બંને તરફે પોલીસ પ્રોટેક્શન માગવાની વાત છે, પરંતુ હાલ તો ઓડિયોને લઈ ખેડૂતોનો મુદ્દો ક્યાંક ને ક્યાંક ભૂલાતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂતો છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને વિવિધ માંગણીઓને લઈ અને તેઓ બેઠા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો નાખુશ હોય। હાલ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે તેમાં એનાલિસિસ કરવાની વાત કરી છે, આંદોલન ક્યાં સુધી ચલાવવું તેનો નિર્ણય કરવામાં આવશે। પરંતુ બંને પક્ષે જે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે તેને લઈને જ હાલમાં આપણે હકાભા ગઢવીના ઘર બહાર પહોંચ્યા છીએ અને ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હોવાના તમે દ્રશ્યો જોઈએ। જે પ્રકારે 5 થી 6 કોન્સ્ટેબલ છે, જીઆરડી જવાનો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ તો જે જેતપર ગામે જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તે બીજી દિશામાં જતું હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતોને ક્યારે ન્યાય મળશે, ખેડૂતો શું કરશે આગામી દિવસોમાં તે જોવાનું રહ્યું। હાલ તો આપણે હકાભાના ઘરે પહોંચ્યા છીએ અને હકાભાના ઘર બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે।